અમદાવાદમાં ઓનલાઈન ગેમિંગના નાણાંની હેરફેરનો પર્દાફાશ। નારણપુરામાંથી ઝડપાઈ નાણાંની હેરફેર કરતી ગેંગ। ભાડાના મકાનમાં ચાલતા રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ। પોલીસે રાજસ્થાનના 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ઓનલાઈન ગેમિંગ માટે આઈડી બનાવી નાણાં એકત્ર કરવાનું ચાલતું હતું કૌભાંડ। મ્યુલ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરીને કરવામાં આવતી હતી હેરફેર। સ્થળ પરથી 40થી વધુ ડેબિટ કાર્ડ અને 17 મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે। 30 સિમ કાર્ડ, ચેકબુક અને પાસબુક પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે। છેલ્લા 6 મહિનાથી રેકેટ સક્રિય હોવાની આશંકા। કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હોવાની પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પકડાયેલા અનેક બેંક એકાઉન્ટ સામે અગાઉ પણ નોંધાયેલા છે સાયબર ફ્રોડના કેસ। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું છે ગેંગનું કનેક્શન। ચાઇનીઝ ગેંગ સાથે સંડોવણીની દિશામાં તપાસ તેજ કરાઈ। દેશવ્યાપી કૌભાંડની શક્યતા વચ્ચે પોલીસે શરૂ કરી ઊંડી તપાસ। એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં 4-5 માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઈન ગેમિંગ કે ઓનલાઈન જુગાર રમાડી રહેલા છે। બાતમી વેરીફાઈ કર્યા બાદ જગ્યા ઉપર રેડ કરવામાં આવી। જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે। તેમની પાસેથી એક લેપટોપ, એક રાઉટર, 40 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 17 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ બરામદ કરવામાં આવેલા છે। 5 આરોપી રાજસ્થાનના રહેવાસી છે। છેલ્લા થોડાક મહિનાઓથી અત્રે ભાડે મકાન રાખી આ અન્ના એપ નામની એપ્લિકેશનથી ઓનલાઈન ગેમિંગ રમાડતા હતા। અન્ય કોઈ ગુનાઓમાં પકડાયેલા છે કે કેમ, અન્ય કોઈ બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી વગેરે અત્યારે તપાસ ચાલી રહી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે અન્ય કોઈ સ્કેન્ડલ ચલાવી રહ્યા છે અથવા તો એમની ઉપર પણ કોઈ અન્ય આરોપીઓ છે કે કેમ તે તપાસ માટે થઈ વધુ પોલીસ કસ્ટડી માટે કોર્ટને વિનંતી કરવામાં આવનાર છે।